સ્થાનિકોમાં આક્રોશ છે। ખાડી પૂર અટકાવવા તંત્ર હવે ડ્રોન સર્વે કરશે। મનપાના નિર્ણય સામે અસરગ્રસ્તોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। દર વર્ષની મીટિંગો માત્ર કાગળ પર રહી જાય છે તેવું સ્થાનિકોનું કહેવું છે। દર વર્ષે ખાડીના પાણી ઘરોમાં ઘૂસી જાય છે તેવી સ્થાનિકોની ફરિયાદ છે। સુરત શહેરમાં છેલ્લા 20 દિવસમાં 2 વખત ખાડી પૂરની સમસ્યા સર્જાય તેને કારણે હવે મનપા દ્વારા જે છે મીટિંગનો દોર શરૂ કરવામાં આવ્યો અને રચના કરવામાં આવી અને હવે ખાડીનો સર્વે શરૂ કરવામાં આવશે। પરંતુ અસરગ્રસ્તો કહી રહ્યા છે કે દર વર્ષે આ રીતે મીટિંગો કરવામાં આવે છે અને પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે। એ તમામ જે કામગીરી છે માત્ર કાગળ પર છે, તમામ કામગીરી ખાડી પૂરના પાણીમાં વહી જાય છે। સ્થાનિકો પાસે સીધા જઈશું, જે અસરગ્રસ્તો છે તેમના ઘરે પાણી ઘૂસ્યા છે। શું કહેશો તમે આ મીટિંગ જે કરવામાં આવી તેને લઈને? મીટિંગનો કોઈ નિકાલ આવતો નથી। પહેલી વસ્તુ છે, આ લોકો કોઈ કોન્ક્રીટ પ્લાન છે નહીં, બરાબર? તમને ખબર હોવી જોઈએ પ્રી મોન્સૂનમાં કે પાણી કેટલું, તમારી પાસે ડેટા હોવો જોઈએ। આ લોકો કોઈ ડેટા અવેલેબલ નથી, ખાલી બધું પેપર ઓન પેપર છે। ગ્રાઉન્ડ રિયાલિટી સાહેબ કોઈને ખબર નથી આની અંદર। અગર સાંજે 4 વાગે ગટરના પાણી બેક મારે છે તો પ્રશાસનનું કોઈક તો હોવું જોઈએ ને કે ભાઈ ઘરે આવીને કેવી ઇન્ફોર્મ કરે આપણને। 6 વાગે પાણી ઘરમાં ઘૂસે પછી બે લોકોની કોઈ ઇન્ફોર્મેશન નથી। 3 દિવસ સુધી કઈ વસ્તુ નથી એની અંદર। મારી પોતાની છોકરી બીમાર હતી, ના ફાયર બ્રિગેડનો સપોર્ટ, ના 108નો સપોર્ટ, 112નો કોઈનો સપોર્ટ નહીં। છેલ્લે હારીને બહાર હોડીવાર હાથ જોડ્યા ત્યારે એ લોકો મારી છોકરીને લેવા માટે આવ્યા, રેસ્ક્યુ કરવા માટે, અહીંયાથી પાટિયા લઈ ગયા એના માટે। એટલે કોઈ સપોર્ટ એ લોકોનો છે નહીં, કંઈ નથી। એ લોકોને ખબર કે 4 મહિના આવશે, પબ્લિક ભૂલી જશે, પછી કંઈ થવાનું નથી। તો આ વસ્તુ સદંતર ખોટી છે, આનો પરમેનન્ટ નિકાલ લાવવો જોઈએ। બેન, આપ શું કહેશો, કઈ રીતની અહીં સ્થિતિ સર્જાઈ? દર વખતે આ પાણીનો પ્રોબ્લેમ હોય છે ને આગળથી જણાવવું જોઈએ તમારા લોકોને કે પાણી આવવાના છે તો અમે આગળથી જાણ કરી દઈએ ને બધો સામાન ઉપર ચડાવી દઈએ ને કઈ વ્યવસ્થા ઉઠી જ નહીં એ લોકોની, કશું હતું જ નહીં જરાક પણ। પાણીની બોટલ પણ સિક્કે મળી નથી અમને લોકોને। હવે નાના છોકરાઓ હોય તો ક્યાં જાય? અમારા જેવા હોય તો ઉપર ચાલ્યા છે, પણ નાના છોકરાઓને લઈને ક્યાં જાય? નથી દૂધ મળ્યું, નથી ખાવાનું મળ્યું, કશું આવ્યું નથી। હા, આવ્યું ગીતાનગરમાં આવ્યું, વિધાતામાં આવ્યું, પણ હીરાનગરમાં આવ્યું નથી। બોટ હતી તો બોટ માટે સુવિધા આપી જાય ને, ઘર દીઠ પ્રમાણે તો આપવું જોઈએ ને એ લોકોને। ઘર દીઠ પ્રમાણે પણ કશું આવ્યું નહીં। પૂછી જો હીરાનગર સોસાયટીમાં મીટિંગ દર વર્ષે કરવામાં આવે છે। એસએમસી કહે છે આ વખતે ખાડી પૂર ન આવશે, તેમ છતાં આવે છે દર વર્ષે? આવે છે, પણ પેલા સળિયાનો જે એ બાંધેલા જ ને તેની જગ્યાએ દિવાલ લેવી જોઈએ તો પાણી અમને આવવું નહીં પડે। આ બધા ખાટા ભરાય તે છતાં અમારા અનાજ પાણી બધું બગડી ગયું છે। બેડ ગયા, ગાડી ગઈ, કેટલું નુકસાન થયું। એટલા 6700 800 શું થવાનું? ઉપર ફ્રીજ કે ટીવી, પેલું વોશિંગ મશીન નો પાઇપ તૂટી ગયો, આખા ઘરમાં રેલ થઈ ગયેલી છે। બેન, શું કહેશો? 100 કિલો ઘઉં, 100 કિલો જુવાર, 100 કિલો બધું કે બહુ નુકસાન થયું અમારું। ગાદલા તો ક્યાં બધું ગયા, કશું નથી અમારા ઘરમાં અત્યારે। એટલી આપદા પડે ને અમને અત્યારે। શું કહેશો, મત માંગવા માટે આવે છે, વેરો વિલ બી તમે જ આપો છો અને તેમ છતાં આ પ્રકારની નુકસાની અને મનપા દ્વારા વારંવાર મીટિંગો કરવામાં આવે છે કે ખાડી પૂર ન આવશે તેને લઈને? મારું પ્રશાસનને એટલું જ કેવું છે કે તમે લોકો જે બી છે ને પ્રી મોન્સૂનની અંદર જે બી કરો છો તેના બદલે તમે પહેલા એની પછાડી લાગો કે પાણી ક્યાં અટકી ગયેલું ને કઈથી આગળ થશે। બીજી એક વસ્તુ કે વાલક પાટિયાની જે ખાડી હતી તે આની અંદર ડાયવર્ટ કરી, તેના લીધે અમને દર વર્ષનો પ્રોબ્લેમ થઈ ગયેલો છે। કેટલા વર્ષથી આવે છે? આ લગભગ છે ને છેલ્લા 4 વર્ષથી આવે છે। અહીં સુધી પાણી આખું નકવાય છે બધાના ઘરની અંદર। મારા ઘરમાં બી ખુદ 4 4.5 ફૂટ પાણી હતું। મારી ત્યાં બી નુકસાન થયું। બધાને છે ને તે 50,000 60,000 લાખ રૂપિયા લગીનનું નુકસાન થયું કે 6,800 આપવાથી છે ને એનું ઘર નથી જે થવાનું। અચ્છા, તમે જણાવો, વર્ષ 2006માં જે પૂર ત્યારે અહીંયા પૂર આવ્યું હતું? 2004માં જે પૂર આવેલું તેના કરતા પણ આ ફેરી 3 ફૂટ કે 2 ફૂટ વધારે પાણી આવેલું હતું ને આ ફેરી બધાને ટાઈમ પણ નથી મળ્યો કે બરો સામાન ચડાવીએ, એટલું ફાસ્ટ પાણી આવ્યું છે ને એમાં નુકસાન બધાને થયું છે। બિલકુલ, આ તમામ પ્રભાવિત લોકો છે જેઓ કહી રહ્યા છે જે રીતે મનપા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એટલે કે તેના પર સીધો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। કારણ કે ગઈકાલે પણ મનપા દ્વારા મીટિંગ કરવામાં આવી અને એમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે દરેક જે ખાડીઓ જે પસાર થાય તેમનું સર્વે કરવામાં આવશે, ડ્રોન વિડીયોથી તેનું સર્વે કરવામાં આવશે, જ્યાં દબાણ હશે તેને દૂર કરવામાં આવશે। પરંતુ આ દર વર્ષે કરવામાં આવે છે, તેમ છતાં ખાડીપુર આવે છે અને તેમની કામગીરી ખાડીપુરના પાણીમાં વહી જાય છે। અમારી પાસે તમને મત પણ જોઈએ છે, વેરા બિલ બી જોઈએ છે અને નુકસાની અમારે ભોગવવી પડે છે, આવું તેઓ સીધું તેમનું કહેવું છે। અને તો શા માટે ખાડીપુર આવે છે તેનો પ્રશ્ન આ મનપાના અધિકારીઓ, કર્મચારીઓ કાં તો કર્મચારીઓ શોધી નથી શકતા, તેનો ભોગ આ સ્થાનિક પ્રભાવિત લોકો બની રહ્યા છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।